નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે વારંવાર એ તકતો ઘડાઈ રહ્યો છે, વારંવાર એ બદલાવ આવી રહ્યો છે। ઉમેદવારની પસંદગીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જેમ પોતાના ઉમેદવાર પસંદગીની અંદર કેટલાક નામો એ વધુ ચર્ચાની અંદર આવ્યા, એ જ રીતે કોંગ્રેસની અંદર પણ વધુ નામો ચર્ચાની અંદર આવી રહ્યા છે। અત્યાર સુધી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે એ 3 થી 4 જેટલા પુરુષ ઉમેદવાર ચર્ચાની અંદર હતા। જો કે હવે આ તમામની વચ્ચે મહિલા ઉમેદવારે સૌથી વધુ રેસની અંદર આગળ છે। વિસાવદર બેઠક પર કોંગ્રેસ એ સ્વાભિમાન સંમેલન યોજી રહ્યું છે અને સ્વાભિમાન સંમેલન બાદ જૂનાગઢની અંદર મોડી રાત્રે એક બેઠક મળવાની છે। કોંગ્રેસ આજે વિસાવદરની અંદર કરશે મોટો ખેલ। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે પોતાના ઉમેદવારના પસંદગીની અંદર જે બદલાવ લાવ્યા છે કે જેમાં નવા 3 નામોની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, એ જ રીતે કોંગ્રેસના ઉમેદવારને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારની અંદર મહિલાઓના 2 નામ ઉમેરાયા હોવાનો અમારા સૂત્રોનો દાવો છે। ન્યૂઝ રૂમના સૂત્રો દ્વારા સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે। વિસાવદરમાં કોંગ્રેસે મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। એક તરફ ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તેની સામે કોંગ્રેસમાંથી સ્થાનિક મહિલા નેતા ચંદ્રિકા વડોદરિયા જે છે તે અત્યારે રેસની અંદર સૌથી આગળ ચાલી રહ્યા છે। ચંદ્રિકાબેન વડોદરિયા કે જે કરશન વડોદરિયાના ધર્મપત્ની છે, કરશન વડોદરિયા કે જેઓ વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમનું નામ એ સૌથી આગળ ચાલી રહ્યું છે। સાથે જ મહિલા ઉમેદવાર તરીકે રેસમાં જેનીબેન ઠુમ્મરનું નામ પણ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યું છે। પાટીદાર સમાજના મહિલા નેતા છે, યુવા મહિલા આગેવાન તરીકે એ અમરેલી જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચાની અંદર આવ્યા છે અને ખાસ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનો કેસ ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા છે। જો કે હવે ભાજપ અને આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે કોંગ્રેસ એ મહિલા ઉમેદવારને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। વિસાવદરની અંદર કોંગ્રેસની આજે સૌથી મોટી બેઠક છે, રાત્રે મળવાની છે। જો કે અત્યારે કોંગ્રેસની વિસાવદરની અંદર એક સભા ચાલી રહી છે। કોંગ્રેસના સ્વાભિમાન સંમેલનમાં પ્રદેશના નેતાઓ એ હાજર છે, જેમાં શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ નેતાઓની ઉપસ્થિતિ છે। જો કે આ નેતાઓની સાથે આ મહાસંમેલન જ્યારે પૂર્ણ થશે, સ્વાભિમાન સંમેલન જ્યારે પૂર્ણ થશે તે બાદ મોડી રાત્રે જૂનાગઢમાં કોંગ્રેસની એક સૌથી મોટી બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર કોંગ્રેસે તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે। કોંગ્રેસની હાલ 2 મહિલા ઉમેદવારના નામ એ ખૂબ ચર્ચાની અંદર ચાલી રહ્યા છે, જેમાં સૌથી પહેલા ચંદ્રિકાબેન વડોદરિયા કે જેમનું નામ એ રેસની અંદર ખૂબ આગળ ચાલી રહ્યું છે। ચંદ્રિકાબેન વડોદરિયા કે જેઓ કરશનભાઈ વડોદરિયાના ધર્મપત્ની છે, કરશન વડોદરિયા કે જેઓ વર્ષ 2022ની અંદર ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્યારબાદ બીજા નંબરે નામ છે જેનીબેન ઠુમ્મરનું કે જેઓ પણ ખૂબ ચર્ચાની અંદર ચાલી રહ્યા છે। જેનીબેન ઠુમ્મરનું નામ એટલા માટે ચર્ચામાં ચાલી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સક્રિય મહિલા નેતા એ જેનીબેન ઠુમ્મર છે, અમરેલીની અંદર પાયલ ગોટી પ્રકરણની અંદર તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ તેમના નામની ચર્ચાઓ થઈ હતી। જો કે કોંગ્રેસની અંદર 4 જે નામો ચર્ચાઈ રહ્યા હતા, જેમાં કરશન વાડોદરિયા સાથે જ ત્રાપસિયા અને નીતિન ભાઈ કરીને જે વિસાવદરની અંદર સ્થાનિક છે, આ તમામના નામો ચર્ચાઈ રહ્યા હતા। જો કે તેની વચ્ચે 2 મહિલા નેતાઓના નામ એ રેસની અંદર ખૂબ આગળ નીકળી ચૂક્યા છે। જે પ્રકારે આપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, આ એક કોંગ્રેસની અત્યારે સ્વાભિમાન સંમેલન એ વિસાવદરની અંદર ચાલી રહ્યું છે। આ સ્વાભિમાન સંમેલનની અંદર પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ હાજર છે। સાથે જ લલિત વસોયા સહિતના પાટીદાર સમાજના નેતા જે કોંગ્રેસના આગેવાન છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ તમામ એ લોકો ત્યાં અત્યારે હાજર છે અને તેમની હાજરીમાં જ મોડી રાત્રે એક બેઠક મળવાની છે। મારી સાથે મારા સહયોગી ભાવિક સુત્રા જોડાયા છે। ભાવિક, કોંગ્રેસ હવે ભારતીય જનતા પાર્ટીની જેમ એ મોટું ગેમ્બલિંગ કરવાની તૈયારીમાં છે। ભારતીય જનતા પાર્ટીના 3 નવા ઉમેદવારો ચર્ચામાં આવ્યા। કોંગ્રેસે મહિલા ઉમેદવાર ઉતારવા માટેની ચર્ચા કરી રહી છે। નક્કી માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ વિસાવદરમાં ઇટાલિયાના વળતા પાણી લાવવા માટે મહિલા ઉમેદવાર મેદાને ઉતારી શકે છે।
ચર્ચાસ્પદ બેઠક હોય તો એ વિસાવદરની બેઠક છે, અને વિસાવદરની આ બેઠકને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે અટવાઈ પડી છે કે ગોપાલ ઇટાલિયા સામે કોને ઉમેદવાર ઉભા રાખવા. એ જ રીતે કોંગ્રેસમાં પણ મથામણ ચાલી રહી છે, કારણ કે રાહુલ ગાંધીની જ્યારથી ગુજરાતની મુલાકાત હતી તે બાદથી જ અનેક ચર્ચાઓ થઈ, અને ત્યારબાદ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ કદાચ મહિલા ઉમેદવાર ઉભા રાખે તેવી શક્યતા છે. ત્યારે આજે કોંગ્રેસે વિસાવદરમાં મોટો ખેલ પાડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ન્યૂઝરૂમના સૂત્રોએ સૌથી મોટો દાવો કર્યો છે કે જ્યાં વિસાવદરમાં કોંગ્રેસ મહિલા ઉમેદવાર મેદાને ઉતારે તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી સ્થાનિક મહિલા નેતા તરીકે ચંદ્રિકા વડોદરિયા જે નામ જે છે તે ખૂબ ચર્ચાઈ રહ્યું છે, અને જેની ઠુમ્મર તે પણ રેસમાં જોવા મળી રહ્યા છે, જેની ઠુમ્મરનું કામ પણ અમરેલીમાં ખૂબ સારું છે, વર્ચસ્વ સારું છે. કોંગ્રેસ માટે પણ ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ માટે પણ વટ વચન અને વર્ચસ્વની લડાઈ આ વખતે છે, કારણ કે જે ગઠબંધન હતું એ ગઠબંધન તૂટ્યું છે, ને ત્રિપાક્ષીય જંગ આ વખતે જે છે તે ખેલાયો છે. ભાજપ અને આપ સામે ટક્કર આપવા મહિલાને મેદાને ઉતારે કોંગ્રેસ તેવી શક્યતાઓ છે. વિસાવદરમાં કોંગ્રેસ સભા બાદ મોડી રાત્રે કંઈક મોટું કરે તેવી સંભાવના છે. સ્વાભાવિક રીતે કોંગ્રેસના સ્વાભિમાન સંમેલનમાં પ્રદેશ નેતા પણ હાજર છે. મોડી રાત્રે જુનાગઢમાં કોંગ્રેસની એક બેઠક મળવાની છે, ને બેઠક બાદ મહિલા ઉમેદવારના નામ પર મહોર લાગી શકે છે, જેમાં બે નામ અત્યારે ન્યૂઝરૂમના સૂત્રો છે પ્રદીપ એ દાવો કરી રહ્યા છે કે ચંદ્રિકા વાડોદરિયા અને જેની ઠુમ્મર છે તે બંનેનું નામ અત્યારે રેસમાં દોડી રહ્યું છે. જી પ્રદીપ. ભાવિક, આ બંને મહિલા ઉમેદવારનું નામ એ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. ચંદ્રિકા વાડોદરિયા કે જેમના પતિ કરશન વાડોદરિયા 2022ની અંદર ચૂંટણી લડી ચૂક્યા છે. આખી આ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે કે વિસાવદરની અંદર ઉમેદવાર એ કોઈ પણ ઉતારે, એ તો પાટીદાર સમાજના ઉમેદવાર જ આવવાના છે, પરંતુ ચર્ચાનો વિષય અત્યારે એ છે કે મહિલા ઉમેદવાર મેદાને ઉતારવાથી ગોપાલ ઇટાલિયાને જુવાલ જે અત્યારે વિસાવદરની અંદર એક તરફી ચાલી રહ્યો છે એને અટકાવવા માટે કોંગ્રેસનું આ નેતૃત્વ જે અત્યારે પ્રદેશની ટીમ એ વિસાવદરમાં ધામા નાખીને બેઠું છે એ એમને રોકી શકશે? કેમ કે જિગ્નેશ મેવાણી અત્યારે એક તરફ નારાજ ચાલી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે ફૂટેલી કારતૂસોને બહાર કાઢો અને મજબૂતાઈથી કડી અને વિસાવદર લડીશું. મજબૂતાઈથી લડવા માટે એ ફૂટેલી કારતૂસો જે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ કરવાના હતા એ તો પહેલા કરવા પડશે ને ભાવિક? સ્વાભાવિકપણે ગઈકાલથી જ જે ચર્ચાઓ થઈ રહી છે પ્રદીપ, અને કોંગ્રેસની અંદરનો જે વિવાદ અત્યાર સુધી આપણે એવું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર વિવાદ ચાલી રહ્યો છે, પણ એ જ વિવાદ કોંગ્રેસની અંદર પણ ચાલી રહ્યો છે. જ્યારથી રાહુલ ગાંધી આવ્યા છે, ગુજરાતનો પ્રવાસ કરીને ગયા છે, ત્યારથી જ લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરવામાં આવી. તો પછી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કેમ નથી કરવામાં આવતા, નામ કેમ જાહેર નથી કરવામાં આવતા, ને જે પાર્ટી સાથે ગદ્દારી કરે છે તેને કેમ પાર્ટીની બહાર નથી કરવામાં આવતા, એ વાતને લઈને જિગ્નેશ મેવાણીએ રોષ ઠાલવ્યો હતો. ને જ્યારે ન્યૂઝરૂમ સાથે ડિબેટ કરી અને ડિબેટની અંદર પણ નામ નહોતા આપ્યા, પણ સ્વાભાવિકપણે એની વાત પરથી એવું લાગતું હતું કે કોંગ્રેસની અંદર અંદરો છે તે ખટરાટ ચાલી રહ્યો છે, ને ખટરાટ ક્યાંક વિસાવદરની ચૂંટણીમાં કોઈના પર ન નીકળે, કારણ કે વિસાવદરની પેટા ચૂંટણી સૌ કોઈ માટે ખાસ છે, સૌ કોઈ પક્ષો માટે ખાસ છે, અને જે ઉમેદવાર ઉભા રાખે છે ઉમેદવાર માટે પણ ખાસ છે. અને વિસાવદરની વર્ચસ્વ વટ અને વચનની જે લડાઈ છે, અને ક્યાંક એ નેતાઓ જે વાતો કરી રહ્યા છે, જો કે ગોપાલ ઇટાલિયા સામે સૌથી મોટો સવાલ એ કે કયા ઉમેદવાર, શું મહિલા ઉમેદવાર રાખશે તો ગોપાલ ઇટાલિયા સામે કાંટાની ટક્કર થશે કે કેમ, એ સૌ કોઈના સવાલ છે. પણ જ્યારથી અરવિંદ કેજરીવાલ ગઈકાલે આવીને ગયા છે ત્યારથી જ ગોપાલ ઇટાલિયાનું વર્ચસ્વ ખૂબ વધુ મજબૂત બનતું જઈ રહ્યું છે, તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે હવે ચૂંટણીના દિવસો પ્રદીપ જેમ જેમ નજીક આવી રહ્યા છે ને તેમ તેમ હવે નેતાઓની પસંદગી, ઉમેદવારની વાત, આ બધી જ હવે ખૂબ ઝડપી પ્રક્રિયા કરવી પડશે. પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધા છે, પણ સૌથી મોટો સવાલ એ કે કોંગ્રેસનો જે અંદરનો વિવાદ છે તે કદાચ વિસાવદરમાં એમને ન નડે તેવી શક્યતાઓ પણ છે. નડી જાય તો ક્યાંક ત્યાંથી કોંગ્રેસને પણ લાભ ન મળી શકે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે પ્રદીપ. બિલકુલ ભાવિક, આભાર અમારી સાથે જોડવા બદલ. તો અત્યારના સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ઉમેદવારની સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ એક બાદ એક તેમના ઉમેદવારોના નામે અત્યારે વિચાર વિમર્શ કરી રહ્યા છે. તેવામાં મોડી રાત્રે વિસાવદરની અંદર આજે એક મોટી બેઠક મળવાની છે. આ બેઠકની અંદર કોંગ્રેસના ઉમેદવારના નામોને લઈને ચર્ચા થવાની છે, અને એ ચર્ચા બાદ અત્યારે આ સૌથી મોટા સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે વિસાવદરની અંદર જેનીબેન ઠુમર અને સાથે જ ચંદ્રિકાબેન વાડોદરિયા કે જે બે નામ મહિલા ઉમેદવાર તરીકે સૌથી આગળ ચાલી રહ્યા છે,
ચંદ્રિકાબેન વાડોદરિયા કે જેઓ એ કરશનભાઈ વાડોદરિયાના ધર્મપત્ની છે કે તેઓ 2022ની અંદર ચૂંટણી લડી ચૂક્યા હતા અને અત્યાર સુધી કરશન વાડોદરિયાનું નામ એ રેસની અંદર ખૂબ આગળ ચાલી રહ્યું હતું. જ્યારે વિસાવદરની અત્યારે અંદર કોંગ્રેસની એ સ્વાભિમાન એ સંમેલન ચાલી રહ્યું છે. ગઈકાલે ઇટાલિયાએ પોતાનું ફોર્મ ભર્યું, આજે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન અને આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. અને એ જ દિવસે વિસાવદર અને કડી બંને બેઠક એ ખૂબ ચર્ચાની અંદર ચાલી રહી છે, જેમાં કડી તો ખાસ વિસાવદર એ વર્ચસ્વની લડાઈ બની ચૂકી છે. ગોપાલ ઇટાલિયા, ભાજપ અને કોંગ્રેસ આ તમામની લડાઈની વચ્ચે હવે જોવાનું રહેશે કે વિસાવદરની અંદરથી ભાજપ અને કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે. પરંતુ કોંગ્રેસે આજે મોડી રાત્રે એક બેઠકની અંદર કદાચ એ મહિલા ઉમેદવાર પર પોતાની મોહર મારે તો નવાય નહીં. અને આ બંને નામ ચંદ્રિકાબેન વાડોદરિયા અને જેનીબેન ઠુમ્મર એ બંનેને કદાચ એ પણ સૂચનાઓ આપી દેવામાં આવી હોઈ શકે કે તમે તમારી તૈયારી કરો, આવતીકાલે તમારે ફોર્મ ભરવા જવાનું છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસે મહિલા ઉમેદવારના નામ પર જે મોહર મારવાની ચર્ચાઓ ચાલી રહી છે એ નામ આવે છે કે કેમ. તમને શું લાગી રહ્યું છે? આ બે નામમાંથી કોઈ ત્રીજું નામ આવી શકે છે અથવા તો આ બંને મહિલા નામમાંથી કયા મહિલા ઉમેદવારનું નામ એ કોંગ્રેસ નક્કી કરે છે એ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.